ધોરણ 11 આર્ટ્સ માટેનો ખૂબ જ અગત્યનો વિડીયો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી। આ સાયકોલોજીની અંદર આપણને જે સેક્શન વાઇઝ પૂછવાનું છે એટલે કે કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછવાના અને એ પ્રશ્ન કયા ચેપ્ટરમાંથી પૂછવાનો એની આજે આપણે વાત કરવાના છે। એટલે ખૂબ જ અગત્યનો આ વિડીયો થવાનો છે। વિડીયો ગમે પછીથી લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ પછીથી કરી લેજો। પહેલાં વિડીયોને ધ્યાન આપીને જોઈ લેજો। તો વાત કરીએ વિભાગ એ થી। तो विभाग ए नी अंदर अपने टोटल 10 प्रश्न पूछवाना है। 1 2 3 4 અને 5 6 7 8 9 અને टोटल કેટલા પ્રશ્નો 10 પ્રશ્નો અને દરેકે દરેક પ્રશ્નનો 1 માર્ક્સ એટલે આ વિભાગ આપણા માટે 10 માર્ક્સનો થવાનો છે। આ વિભાગ કેટલા માર્ક્સનો છે 10 માર્ક્સનો। જોઈએ કયા ચેપ્ટરમાંથી પૂછવાનું। पहलो जो प्रश्न है चैप्टर नंबर 3 में, बीजो प्रश्न चैप्टर नंबर 4 में। टोटल अपना 8 चैप्टर है। त्यार पछीनो प्रश्न है चैप्टर नंबर 5 में। त्यार पछी सॉरी जे तीजो ने चौथो है ये बंने प्रश्न चैप्टर नंबर 5 में। त्यार पछी 7मो ने 8मो प्रश्न जे तीजो चौथो आई गयो। त्यार पछी 5मो ये चैप्टर नंबर 6 में, छठो पण चैप्टर नंबर 6 में। 7 અને 8 એ ચેપ્ટર નંબર 7 માંથી અને 9 અને 10 એ ચેપ્ટર નંબર 8 માંથી। ફરીથી એકવાર વ્યવસ્થિત જોઈ લે। જે પહેલો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3 માંથી પૂછવાનો, બીજો પ્રશ્ન ચેપ્ટર નંબર 4 માંથી પૂછવાનો, ત્રીજો પ્રશ્ન અને ચોથો પ્રશ્ન ચેપ્ટર નંબર 5 માંથી, પાંચમો અને છઠ્ઠો બંને ચેપ્ટર નંબર 6 માંથી, 7મો અને 8મો પ્રશ્ન ચેપ્ટર નંબર 7 અને 9 અને 10 જે પ્રશ્ન છે એ ચેપ્ટર નંબર 8। એટલે ટોટલ 8 ચેપ્ટર્સ છે આપણા અને દરેકે દરેક ચેપ્ટરમાંથી ક્યાંથી શું પૂછવાનું છે એ આપણે લખેલું છે। એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો। હવે આપણે વાત કરીએ વિભાગ બી। તો વિભાગ બીની અંદર આપણને 8 પ્રશ્નો એટલે કે 11 12 13 અને 14 15 16 17 અને 18 टोटल કેટલા પ્રશ્નો 8। એટલે આ વિભાગ આપણા માટે 8 માર્ક્સનો થવાનો છે। આ વિભાગ કેટલા માર્ક્સનો છે 8 માર્ક્સનો। ક્યાંથી પૂછવાનો એ પણ જોઈ લે। તો દરેકે દરેક ચેપ્ટર આપણા ટોટલ 8 ચેપ્ટર છે એ દરેકે દરેક ચેપ્ટરમાંથી આપણને કેટલા પૂછવાના છે તો એક પ્રશ્ન પૂછાય। ટોટલ 8 ચેપ્ટર અને 8 પ્રશ્નો। એટલે ચેપ્ટર નંબર 1 માંથી 1, 2 માંથી 1, 3 માંથી 1, 4 અને એ જ રીતના 5 6 7 અને 8 આ દરેકે દરેક ચેપ્ટરમાંથી આપણને એક વાક્યમાં જવાબ પૂછવાનું છે। વિભાગ સીની વાત કરીએ તો વિભાગ સીની અંદર આપણને ટોટલ 4 પ્રશ્નો પૂછવાના છે, દરેકના 2 માર્ક્સ। એટલે આ વિભાગ આપણા માટે 8 માર્ક્સનો થવાનો છે। કેટલા માર્ક્સનો છે 8 માર્ક્સનો। 18 સુધી આવી ગયું એનો મતલબ હવે 19 20 21 અને 22 19 20 21 અને 22 એમ ટોટલ કેટલા પ્રશ્નો પૂછવાના 4। 19 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 1 માંથી, 20 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 6 માંથી, 21 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 7 માંથી। પણ એની અંદર આપણને એક અઠવા પણ આપવામાં આવશે એટલે કે વિકલ્પ પણ આપવામાં આવશે। 7 માંથી 2 પૂછાશે, તમારે એક જ લખવાનો। અને 22 નંબરનો પ્રશ્ન ચેપ્ટર નંબર 8 માંથી। એટલે કયા કયા ચેપ્ટર વાંચવાના એ જોઈ લેજો। તમારે ફક્ત ને ફક્ત પહેલું ચેપ્ટર વાંચવાનું, છઠ્ઠું ચેપ્ટર વાંચવાનું, 7મું ચેપ્ટર વાંચવાનું અને 8મું ચેપ્ટર વાંચવાનું। કયા 2 માર્ક્સના પ્રશ્નો માટે, બીજા કોઈ ચેપ્ટર તમારે 2 માર્ક્સ માટે વાંચવાની જરૂર નથી। હવે વાત કરીએ 3 માર્ક્સવાળા પ્રશ્નો। જે 3 માર્ક્સવાળા પ્રશ્નો છે એવા કેટલા પૂછ્યા 2 માર્ક્સવાળા 4 પૂછાયા। તો 3 માર્ક્સવાળા આપણે જોઈએ 23 24 25 અને 26। એટલે એ પ્રશ્નો પણ 4 અને 1ના 3 માર્ક્સ એટલે એ વિભાગ આપણા માટે કેટલા માર્ક્સનો થવાનો છે 12 માર્ક્સનો થવાનો। હવે 23 નંબરનો પ્રશ્ન ક્યાંથી પૂછવાનો તો 23 નંબરનો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, 24 નંબરનો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી, 25 નંબરનો પ્રશ્ન 6ઠ્ઠા ચેપ્ટરમાંથી, 26 નંબરનો 8મા ચેપ્ટરમાંથી અને એમાં એક આપણને વિકલ્પ ઓપ્શન આપવામાં આવશે એ પણ 8મા ચેપ્ટરમાંથી જ હશે। એટલે 23 નંબરના ચેપ્ટરની વાત કરીએ તો એ આપણને બીજા ચેપ્ટરમાંથી પૂછાશે।
24 નંબરનો પ્રશ્ન છે એ 5મા ચેપ્ટરમાંથી પૂછાશે, 25 નંબરનો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી અને 26 નંબરના 2 પ્રશ્નો પૂછાશે 8મા ચેપ્ટરમાંથી. એમાં તમારે કોઈ પણ એક લખવાનો રહેશે. હવે વિભાગ ઈની અંદર આપણે જોઈએ તો આપણને ટોટલ કેટલા પ્રશ્નો પૂછવાના, તો ટોટલ આપણને 3 પ્રશ્નો પૂછવાના, એક પ્રશ્નના 4 માર્ક્સ, એટલે આ વિભાગ પણ આપણા માટે 12 માર્ક્સનો થઈ જશે. કેવી રીતે? 12 12 24 ને 8 32 32 ને 8 40 40 ને 10 50, એટલે 50 માર્ક્સનું આખું આ પેપર છે. અને એની અંદર કેટલાક જનરલ વિકલ્પ નથી આપેલા, આંતરિક વિકલ્પ છે. એટલે આંતરિક વિકલ્પ તમે જોઈ શકો, અહીંયા એક વિકલ્પ છે, અહીંયા એક વિકલ્પ છે, અહીંયા પણ આવશે. જોઈ લે. ટોટલ 3 પ્રશ્ન એટલે કે 27 28 અને 29 એમ કેટલા પ્રશ્નો છે? 3 પ્રશ્નો પૂછવાના છે. 27 નંબરનો પ્રશ્ન એ 4થા ચેપ્ટરમાંથી, 28 નંબરનો પ્રશ્ન 6થા ચેપ્ટરમાંથી અને 29 નંબરનો પ્રશ્ન એ ચેપ્ટર નંબર 7માંથી. અને આ જે પ્રશ્ન છે એની અંદર આપણે 2 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી આપણે એક લખવાનો રહેશે. એટલે 27 નંબરનો પ્રશ્ન 4થા ચેપ્ટરમાંથી, 28 6થા ચેપ્ટરમાંથી અને 29 આપણને 7મા નંબરના ચેપ્ટરમાંથી પૂછાશે. એટલે આ રીતે જોઈએ તો મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજીની અંદર તમે આ પ્રમાણે જો તૈયારી કરો તો તમને આ ચેપ્ટર્સની અંદર આટલા માર્ક્સનું પૂછાય. કદાચ થોડા ઘણા અંશે 1-2 માર્ક્સનો આપણને ડિફરન્સ જોવા મળે. બાકી આ પ્રમાણે જો બ્લુપ્રિન્ટ પ્રમાણે તમે તૈયારી કરો તો તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આભાર.